નમસ્કાર, વીટીવી ડિજિટલ ઉપર તમારું સ્વાગત છે. અત્યારે ગુજરાતમાં એક જ વસ્તુ ચર્ચામાં છે, એ છે કોંગ્રેસ. કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં મળ્યું છે અને એની ચર્ચાઓ પણ ચાલી રહી છે. પરંતુ આ બધામાં ઘણા બધા પ્રશ્નો પણ તમને આવતા હશે કે હવે કોંગ્રેસ શું કરવાની છે. આ સાથે તમને કદાચ એ પણ વિચાર આવતો હશે કે શું 2027 પ્લાન કરી નાખ્યો છે. આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર. અધિવેશન તો તમે પૂરું જોયું જ હશે, એમાં કોઈ શંકા નથી. તો સૌથી પહેલા તો તમને કેવું લાગ્યું? જુઓ, અવગણી શકાય તેમ નથી. અને આપણે તો ઠીક, આપણે પત્રકારો છીએ, વિશ્લેષકો છીએ, એટલે એને અવગણીએ કે એને આવકારીએ. ભારતીય જનતા પાર્ટી બિલકુલ આને હળવાશથી લઈ શકે તેમ નથી. આજે જે CWC એટલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની સાબરમતીના તટ ઉપર જે બેઠક મળી, એમાં જે કેટલાક નિર્ણયો થયા. ભાષણ તો ઠીક, ભાષણ તો પરંપરાગત થયું, કોંગ્રેસે ભાજપ ઉપર પ્રહાર કર્યા, એ ઠીક છે. બે ચાર બાબતો એવી છે જે એને નિર્ણય કર્યો છે, જો ખરા અર્થમાં એનો અમલ થાય તો ભારતીય જનતા પાર્ટીની ઊંઘ હરામ થશે, એમાં ના નહીં. બરાબર. દાખલા તરીકે ખડગે, મલ્લિકાર્જુન ખડગેજી જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એને પેલા તો કીધું પોતાના પ્રવચનમાં કે અમે લોકો આ વખતે જિલ્લા કક્ષા ને તાલુકા કક્ષાના જે અમારા કાર્યકરો છે એને હાઈ કમાન્ડ જેટલી શક્તિ, તાકાત, પાવર પોલ આવે તો ગમે ત્યારે, અને જો નિર્ણય પ્રમાણે થાય તો 2027માં જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે ઉમેદવારોને ચયન એટલે પસંદ કરવાની જે કોઈ જવાબદારી જે છે અથવા તો સત્તા છે એ જિલ્લા પ્રમુખોને મળવાની છે. બરાબર. એટલે અગાઉ શું થતું કે હાઈકમાન્ડ નક્કી કરીને મોકલતા. તમે અમદાવાદ બેઠા છે, હું રાજકોટ છું. હવે તમારા ને મારા મનમાં જે ઉમેદવારના નામ રમતા હોય કે ભાઈ આને ટિકિટ મળે તો સારું, એને બદલે જેના છેડા ઉપર અડતા હોય એ લોકો ટિકિટ લઈ આવે અને અહીંયા સીધી ઘોષણા એટલે કે જાહેરાત થાય કે ફલાણા ભાઈને ટિકિટ મળી ગઈ ને એ લડશે. હવે એને કારણે કોંગ્રેસમાં જૂથવાદ પ્રવર્ત્યો, એને કારણે કોંગ્રેસ ધરાશાય થઈ ગઈ, એને કારણે લોક સંપર્ક તૂટી ગયા, એને કારણે પરિવારવાદની વાતો આવી, એને કારણે કોંગ્રેસને કારણે ભારતીય જનતા પાર્ટીને લીલા લહેર થઈ ગયા. હવે આજે 3-3.5 દશકાનો એનો જે કાર્યકાળ છે વનવાસનો, રાજકીય વનવાસનો, એમાં કોંગ્રેસની યુવા પેઢી જે છે એ હવે ધરાઈ ગઈ છે, ગળે આવી ગઈ છે. એને એમ કીધું છે હાઈકમાન્ડને કે ભાઈ સાહેબ, તમારાથી ચૂંટણી જીતાતી ન હોય તો હવે અમને તમે લડવા દો અમારી રીતે. અને એ વાતને આ વખતે મોહર લાગી ગઈ છે. મલ્લિકાર્જુન ખડગેએ કીધું કે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ જેમ થઈ એમ હવે પછી જ્યારે પણ ઉમેદવારને નક્કી કરવાનો વારો આવશે તો જિલ્લા પ્રમુખોને અમે સત્તા આપીશું. આ નંબર 1. એનો અર્થ એમ છે કે ગ્રાસ રૂટ લેવલ ઉપરથી ઉમેદવારો નક્કી થશે તો જીતવાની સંભાવના વધી જાય. આપ જાણો છો 100માંથી 75 લોકો હોય જે એમ કે ભાઈ છગનભાઈ કે મગનભાઈને ટિકિટ આપો, એનો અર્થ એમ છે કે છગન મગનભાઈ ની 75 એટલે કે પોણા મત વિસ્તારમાં એનો હાવ કે પ્રભાવ તો છે. એક વાત એ નક્કી થાય. અને બીજું, જેણે પણ આ લોકોની ભલામણ કરી હોય કે છગનભાઈ કે મગનભાઈ ને ટિકિટ આપો તો જીતાડવાની જવાબદારી પણ એની થઈ જાય, એ પણ સ્વાભાવિક વાત છે. કારણ કે તમે જ સૂચન આપ્યું છે. કોંગ્રેસના હાઈકમાન્ડ તો ખાલી મહોર મારે છે ને, એ પસંદગીમાં હવે દખલગીરી નહીં કરે, એ તો મહોર મારશે મંજૂરીની. એટલે આ એક તો સૌથી મોટો બદલાવ જે છે કોંગ્રેસના અત્યાર સુધીના ઇતિહાસમાં, જે નતું બન્યું અથવા તો જે બનવું જોઈતું હતું એ આ પહેલી વખત બની રહ્યું છે. 100 વાતની એક વાત. નંબર 1. નંબર 2, કોંગ્રેસે એની પરંપરાગત વોટ બેંક જે છે, માઇનોરિટીઝ, દલિત, આદિવાસી, અગડા એટલે કે પીછડા, દલિતો, વંચિતો, પીડિતો, શોષિતો વગેરે વગેરે,
એ જે કેસેટ વગાડતા હતા એમાંથી કોંગ્રેસ થોડીક અલગ થઈ છે, આગળ આવી છે. રાહુલ ગાંધીએ શું કીધું, અમે બ્રાહ્મણો, મુસ્લિમો, આદિવાસી, દલિતો ઈ બધામાં પડ્યા. એમાં શું થયું, એમાં ઓબીસી કોંગ્રેસને છોડીને વહી ગઈ. આવું એને ગઈકાલે સ્ટેટમેન્ટ કર્યું, આજે પણ કર્યું. એનો અર્થ એમ છે કે ગુજરાતમાં જે 54% ઓબીસી છે, બધા જ જ્ઞાતિઓ, અને તમે 117 જેટલી જ્ઞાતિ એમાં આવે, તો એનો સરવાળો કરો તો 54% જેવું થાય છે. હવે આ 54% ઓબીસી જે છે એની ઉપર હવે કોંગ્રેસનું ફોકસ છે, જે ભારતીય જનતા પાર્ટીનું પણ છે. ભાજપને પણ અત્યારે સૌથી વધુ અગર કોઈ વસ્તુની એને મલાજો હોય તો એ ઓબીસી નો છે, કારણ કે સવર્ણોના જે ફિક્સ મત છે એ તો કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી માને છે કે આપણને મળવાના જ છે. પણ જે રૂઠેલા છે એ કોણ છે? ઓબીસી પણ છે, દલિત ને માઇનોરિટી તો છે જ છે. તો સવાલ એ છે કે જે ઓબીસી વોટ બેંક છે એના ઉપર કોંગ્રેસે ફોકસ કર્યું, એ ઐતિહાસિક બીજો બદલાવ છે. બદલાવ નંબર ત્રીજો બદલાવ એ છે કે ખડગેથી માંડીને રાહુલ ગાંધી સુધીના એ કહી દીધું, જે લોકો કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે અથવા તો કોંગ્રેસમાં રહીને કામ કરી શકે તેમ ના હોય, એવા લોકો મહેરબાની કરીને નિવૃત્ત થઈ જાય, રિટાયરમેન્ટ લઈ લે. બરાબર. અને ઈ લઈ લે ખાલી સૂચન નથી, એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જિલ્લા કક્ષાના લોકોને કહેવામાં આવ્યું છે કે તમે 1 વર્ષની અંદર આ પ્રકારનું માળખું તમે ગોઠવી કાઢો. કારણ કે ચૂંટણી તો 2027માં છે. જો નિર્ધારિત સમય પ્રમાણે થાય તો, વચગાળામાં મિડ ટર્મ પોલ આવી જાય તો જુદી ઘટના છે, પણ નહીં તો 2027માં છે. તો 2027 સુધીમાં હજી ઘણી વાર છે ને. આ વખતે એ પણ કોંગ્રેસે કીધું કે છેલ્લી ઘડીએ T20 ની જેમ તમે તૈયારી કરો તો મેળ નહીં પડે. છેલ્લા 2-3 મહિનામાં કોંગ્રેસ ગમે એવી મહેનત કરે તો ભારતીય જનતા પાર્ટીને જીતાડી શકાય, એને હરાવી શકાય નહીં. એને હરાવવું હોય તો તમારે પણ બિલકુલ પહેલેથી પ્લાનિંગ કરવું પડે. તો અત્યારે 2025 ચાલે છે, 27 ને 2-3 વર્ષની વાર છે. તો જિલ્લા કક્ષાના પ્રમુખોને કહી દેવામાં આવ્યું છે કે તમે 1 વર્ષની અંદર તમારી ટીમ તૈયાર કરીને મોકલો. હવે તમે લખી રાખજો એ ટીમ શું હશે, જેની ઉપર ભારતીય જનતા પાર્ટીની બી ટીમના કાર્યકર હોવાનો દાગ છે, એમાં કોઈ નહીં રહે. એટલે સાફ સુફી, એટલે આ નંબર 3 ટૂંકમાં. એટલે આમ તમે જુઓ તો જે રીતે મોટા ભાગની વાત જે છે એ બદલાવ જે કોંગ્રેસના ધરાતલ લોકો ઈચ્છતા હતા, એ બદલાવની વાત તો થઈ ગઈ છે. અને હવે જો એ અમલમાં આવે તો ભારતીય જનતા પાર્ટીની ઊંઘ હરામ થઈ જાય, એ હકીકત છે. જી. પણ નવા ઉમેદવારોને કોંગ્રેસ અગર ઉભા રાખે પણ છે અને નવા ને ચાન્સ આપે પણ છે, તો જૂના જોગીઓ તો કોંગ્રેસમાં પહેલેથી કદાચ ઘણા બધા નારાજ છે, તો એ તો કોંગ્રેસ છોડીને જતા રહેવાના. તો રાજી હતા તે દિવસે પણ ક્યાં એને કઈ હુંડના મોઢે મત લઈ લીધા, સમજી લ્યો. જો એની કઈક ઉપજણ હોય તો જીતી ન જાય. કોઈને કાંઈ પણ, જો નવી આખી તાસીર બદલાઈ ગઈ છે, પેઢી બદલાઈ ગઈ છે, મતદારોની આખી તમારી નવેસરથી મતદારોની પેઢી આવી ગઈ છે. એને કાંઈ નવી જૂની ઇધર ઉધર મારું તારું જ્ઞાતિ પક્ષ કુછ નહીં. નવી પેઢી એટલે તમારા જેવા યંગસ્ટર્સ જે હવે આવ્યા છે મતદારો, એને 100 વાતની એક વાત ડિલિવરી કરે એવો માણસ જોઈએ છે. કામ, પરફોર્મન્સ, કઈ જ્ઞાતિનો મહત્વ નથી. તમને હું વિસાવદર ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય આમ તો, કારણ કે 55% પાટીદારો છે. કેશુભાઈ થી માંડીને કનુ ભાલાળા સુધીના ભારતીય જનતા પાર્ટીના લોકો જીતતા આવ્યા છે. અને હમણાં જે 2 લોકો વચ્ચે હાલે છે, ભરતભાઈ ભૂપત ભાયાણી અને પેલા ભાઈ હર્ષદ રીબડિયા, એ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. તો ભાજપનો ગઢ ગણાય. એવા ગઢમાં પણ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનું ખાલી નામ જાહેર થયું, હજી તો ચૂંટણી નથી થઈ. ચૂંટણી પંચે જાહેરાત નથી કરી, ભાજપે એનો ઉમેદવાર જાહેર નથી કર્યો, કોંગ્રેસે એનું વિઝન જાહેરાત નથી કર્યું, સ્ટેન્ડ જાહેરાત નથી કર્યું, અપક્ષો આવ્યા નથી મેદાનમાં, અસંતુષ્ટો ઉતર્યા નથી. તેમ છતાં ગોપાલની ખાલી જાહેરાત શું થઈ, એન્ટી ઇન્કમ્બન્સી કેવી હશે તમે કલ્પના કરજો, અને લોકો કેવા વિકલ્પને ઈચ્છે છે.
હમ કે અત્યારે ખાલી નામ જયારે થયું તો પણ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી બધા ગોપાલભાઈ જાણે જીતી જ ગયા હોય ને ગોપાલભાઈ જાણે પોતાની મનની ઈચ્છા હોય લોકોની અને ગોપાલભાઈ નો અવતાર થયો એવી હાલત થઈ ગઈ છે. એ શું સૂચવે છે કે જો સારો વિકલ્પ આપવામાં આવે તો પ્રજા જે છે એ કોઈ દિવસ સહન કરવા ટેવાયેલી નથી, પણ ઉલમાથી ચૂલમાં પડવા માંગતી નથી. એટલે કે વિકલ્પ સારો નતો અત્યાર સુધી કોંગ્રેસમાં. તમે જે વાત કરી જૂના જોગીઓ અને ચહેરાઓ ને ફલાણું ઢીકણું એવા જ અત્યાર સુધી હાલતા હતા તો લોકો માનતા હતા કે ભાઈ અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો, એટલે કોઈ મત નતા આપતા. પણ હવે જેમ ગોપાલ આવ્યા, ગોપાલ ઇટાલિયા અને આખા પંથકમાં હાહાકાર મચી ગયો છે, એવા ઉમેદવારો જો કોંગ્રેસ લઈ આવે, ન્યૂ ફ્રેશ, સમર્પિત, સંકલ્પિત, શિક્ષિત, વિઝનરી, આવો કોઈ માણસો અને ક્યાં લોકોની તાણ છે. બહુરત્ના વસુંધરા, આપણે વિશ્વભરમાં જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આપણે બધાએ તો આખા જગતમાં ડંકો વગાડી દીધો આપણી બુદ્ધિ કૌશલ્યથી, વેપાર વાણિજ્યથી, આવડતથી વગેરેથી. તો અહીંયા કોંગ્રેસમાં પણ કઈ કમી નથી, માત્ર એને તક નથી મળતી, જે હવે સંભવ છે કે મળી શકશે. તો જો એને એવી તક મળશે તો જૂના લોકો રિસાય કે ના રિસાય કોઈ ફરક નહીં. અલબત્ત સોશિયલ મીડિયાનો જમાનો છે, બરાબર. દરેક માણસ ઘર ઘર સુધી પોતાની વાત પહોંચાડી શકે છે કોઈ પણ પ્રકારની મજબૂરી વિના. એટલે બહુ મોટો ફેરફાર જેને કહેવાય ઐતિહાસિક જે સંમેલન કહેવામાં આવે છે એ આમ તમે જુઓ તો રાજકીય પરિપ્રેક્ષમાં જુઓ તો પણ નિર્ણાયક રીતે પણ એ ઐતિહાસિક ચોક્કસ છે. અને કોંગ્રેસની કમસે કમ તાસીર બદલાવનારું તો છે. હવે અમલની વાત આવે એ જુદી ઘટના છે. બધા નથી. છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. આમ તો 2027 ની પ્લાનિંગ ભાજપ અને કોંગ્રેસ કરી રહ્યું છે. કોંગ્રેસની તો અત્યારથી પ્લાનિંગ પણ દેખાઈ રહી છે. શક્તિસિંહ ગોહિલના નિવેદન ઉપરથી પણ લાગી રહ્યું છે. પણ આ બાજુ બીજી બાજુ ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ હશે એના નામની હજી ચર્ચા ચાલી રહી છે. હજુ કોઈ ફિક્સ થયું નથી. તો આ વખતે ભાજપને પણ કદાચ કોંગ્રેસનો ડર લાગી રહ્યો છે, એવું છે? જુઓ, ભાજપને કોંગ્રેસનો ડર તો નહીં, પણ તમારી જાણ ખાતર લાકડું લાકડાના ભારથી તૂટી પડે એવી કહેવત છે. સાચી વાત. લાકડું લાકડાના ભારથી. ભારતીય જનતા પાર્ટીએ એટલા બધા મોટું બની ગયો પક્ષ અને ચારેકોરથી એટલા બધા લોકોને લઈ લીધા છે કે હવે એમાં એને પસંદગીને મુશ્કેલી છે. કારણ કે કોઈ એકને પસંદ કરવો એટલે 8-10 ને નારાજ કરવા, એ સીધી વાત છે. 100%. કોઈ એકને પસંદ કરવો એટલે આ વધારેને નારાજ કરવા અને એકને રાજી કરવા એના જેવું છે. એટલે એ અવઢવમાં છે કે કોને મૂકવા. પણ હવે મૂકશે કોને એ તમને કહું, કોઈ બીજો વાદ નહીં, RSS બ્રાન્ડ કોઈ પણ હશે એ આવવાના છે, જેની ઉપર સંઘની વાત. કારણ કે સંઘે ભારતીય જનતા પાર્ટી ઉપર પોતાનો જે પ્રભાવ છે એ હમણાં નજીકમાં દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર ઇત્યાદિ અને ઉત્તર પ્રદેશ પેટા ચૂંટણી થઈ છે, એ બધામાં સાબિત કરી બતાવ્યું કે સંઘની અર્થછાયા વગર કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનું કાંઈ આવે એમ નથી. 400 કે પારની હોશિયારી કરી હતી, 240 અટકી ગયા અને એ બધું ભેળું કર્યું ત્યારે. તો સવાલ એ છે કે હવે RSS જે છે કોઈ પણ પ્રકારના સમજોતાના મૂળમાં નથી. એણે એમ કીધું કે હો વાતની એક વાત, કારણ કે અમારે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે. હિન્દુ રાષ્ટ્ર એટલે મુસ્લિમ વિરોધી નહીં, પણ દેશ પ્રેમ તો ફરજિયાત છે, એમાં કઈ હાલે નહીં. વંદે માતરમ ન ગાય ને એવી બધી કોઈ ફિશિયારી કોઈની હાલશે નહીં. તો ઈ લોકો એટલે કે મોહમ્મદ ભાઈ આપણા મોહન ભાગવત થી માંડીને બધાએ શું કીધું, અમે અમારી આંખે આ નવું નેશનલ આખું રાષ્ટ્ર જે છે નયા ભારત એ અમે જોઈને જવા માંગીએ છીએ. એટલે કે અમારી આંખો બીડાઈ જાય એ પેલા. તો હવે એમાં એક દસકો માંડ થયો છે. 10 જ વર્ષમાં કરવું પડે એમ છે અને એની શરૂઆત પછી આ વર્ષથી કરવી પડે એમ છે. એટલે હું તો બરાબર. માનું છું કે જે કોઈ રીતે અત્યારે હિન્દુઇઝમ તરફ ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે એના કારણે ભાઈ નીતિશ બાબુ અને ચંદ્રાબાબુ એનો જે અત્યારે સમર્થન છે, સંભવ છે કે સમર્થન હટી જાય, ટેકો ખેંચવા એ લોકો પાછા મજબૂર બની જાય. મિડ ટર્મ પોલ એ પણ સંભવ છે, એમાં કોઈ શંકા નથી. તો કોંગ્રેસ પણ ખબર પડી ગઈ છે કે હો વાતની એક વાત, મિડ ટર્મ પોલે સંભવતઃ આવી શકે કે ગમે તેમ, પણ કોંગ્રેસે હવે સત્તાની બહાર રહેવું બહુ પોસાય એમ નથી. કારણ કે રોકાણ કરનારાની પણ એક મર્યાદા હોય છે. તમને પાર્ટી ફંડ આપે તો એને કઈ રિફંડની તો અપેક્ષા હોય ને. આખી જિંદગી હોમે જ કરે, ચારણીમાં પાણી ભરો તો ચારણી કઈ છલકાય નહીં, તો એમ કોણ વેરસાવા કરે. એટલે આ વખતે જે છે ગંભીર ચર્ચાઓ થઈ છે, કેવળ ચર્ચાઓની નિર્ણાયક બાબતો થઈ છે અને એનો અમલ આ વખતે કોંગ્રેસ કરશે. એટલે આ
અધિવેશન જે છે એને અવગણ્યા વગર ભારતીય જનતા પાર્ટી એના પ્રદેશ પ્રમુખથી માંડીને જે કોઈ નવી સરકારનું પણ રિસફલિંગની વાતો ચાલે છે, તો હવે એવા જ લોકોને લાવવા પડશે જે યુવાન હોય, જે સમાજની સાથે જોડાયેલા હોય, એના મૂળિયા ઊંડા હોય, એવા. કોઈ પણ કોઈની આંગળી કે છાળ પકડીને મંત્રી બની જાય એ જમાના હવે પૂરા થઈ ગયા. એટલે બંને બાજુ એવું છે, કોંગ્રેસનું પ્રેશર એટલે ભાજપ ફાટી પડ્યું કે કોંગ્રેસથી ડરી ગયું એમ તો નહીં, પણ એલર્ટ તો થવા જેવું છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે તમારી જાણ ખાતર મિત્ર, આપણે યુટ્યુબ ચેનલ જે છે એમાં આ બધી ચર્ચા કરીએ છીએ. આજે સવારથી જ્યારે કે CWC ની મેઇન અધિવેશન રાષ્ટ્રીય કક્ષાનું ઐતિહાસિક કક્ષાનું મિટિંગ મળી હતી, તો પણ મેઇન સ્ટ્રીમ મીડિયા જેને કહેવાય છે એમાં સરકારે જાહેરાતનો સ્લોટ આપી દીધો, પેડ, કે તમે અમારી જાહેરાતના વખાણથી તમે ડિંડક વગાડે કરો. સવારથી માંડીને અત્યારે હું તમે ચર્ચા કરીએ ત્યાં સુધી 5:30 વાગ્યા સુધી આ જ હાલ્યું. તમે જુઓ, કોંગ્રેસનું અધિવેશન ન બતાવો સમજી શકાય, પણ ગુજરાતમાં બીજું તો કઈ બન્યું કે નહીં? કશું જ નહીં. ખાલી સરકારની જાહેરાતો જ આવી ઠેઠ સુધી. એ શું છે? પ્રોપરગંડા છે. એના સ્લોટ્સ ખરીદી લેવામાં આવ્યા કે તમે જાહેરાત વગાડ્યા કરો, ભલે ટીવી કોઈને જોવું હોય કે ન જોવું હોય, કમસે કમ કોંગ્રેસનું તો નહીં બતાવવાનું એમ. એટલી હદે ભારતીય જનતા પાર્ટીએ એલર્ટનેસ દાખવી છે. એ એલર્ટનેસ નથી, સાવધાની નથી, થોડીક રણછોડ નીતિ પણ છે, ડરામણી પણ છે, કે એ લોકો સમજી ગયા છે કે જો કોંગ્રેસ અત્યારે જે રીતે બોલી રહી છે, ઓબીસી ઉપર ફોકસ કરે છે, નવા નેતાઓની નિમણૂકની વાત કરે છે, જૂના અને ભાજપ પ્રેમીઓ જે છે એને દરકિનાર કરવાની વાત કરે છે, તો એનો અર્થ એમ છે કે કોંગ્રેસનો જીર્ણોદ્ધાર થવાની સંભાવના છે. અને જીર્ણોદ્ધાર જો થાય તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના મતો જે છે એ સ્વાભાવિક જ કોંગ્રેસને મળે. એટલે આ બધું થઈ રહ્યું છે. એટલે ઇન ટોટાલિટી તમે જુઓ તો કોંગ્રેસનું અધિવેશન ભારતીય જનતા પાર્ટી માટે રેડ એલર્ટ અને પોતે કોંગ્રેસ માટે થઈને સંજીવની રૂપ બનવાનું છે. જી, ઇન શોર્ટ, તમે જે વાત કરી રહ્યા છો ખરેખર સાચી છે. આગળના સમયમાં હવે ખબર પડશે કે કોંગ્રેસ અને ભાજપના મૂળ કયા કયા છે. જગદીશભાઈ, BTV ડિજિટલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.